પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર નાટકમાં સાધ્ય સાધક અધિકારના છંદ 5, 6, 7, 8 અને 9 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સમયસાર નાટક શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 163. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. સોરઠા 5 છે ને, સાધક પણ કોને પ્રગટે એની વાત ચાલે. એના શ્લોક પોતાથી ઘણા લેશે. સાધક, મોક્ષનો સાધક આત્મા શુદ્ધ પરિપૂર્ણ ખંડ આનંદ એની અનુભવ થઈને સમ્યક દર્શનનું પ્રગટપણું એને સાધક કહે છે. બરાબર. એ ધર્મનો મોક્ષનો સાધક. સમજાણું કાંઈ? જાકે મુક્તિ સમીપ ભય ભવસ્થિતિ ઘટ ગઈ, તાકી મનસના સીપ સુગુરુ મેઘ મુક્તા વચન. મનાસીદાસ સાધકનું સ્વરૂપ. જાકી મુક્તિ સમીપ, જેને ભય પરિપાકને કારણે, ભયજીવને હોય ને ભવ્યના પરિપાકને કારણે અને ભવ સ્થિતિ ઘટ જાને છે. ભવ સ્થિતિ કિંચિત નુન અર્ધપૂર્વ પરાवर्तन काल मात्र शेष रहने से मुक्ति अवस्था समीप आ गई है. સમજાય છે કાંઈ? બરાબર. જેને અલ્પકાળમાં મુક્તિ થવાની છે, બરાબર. આ તો ઉત્કર્ષ કાળ લીધો છે અર્ધપૂર્વ, એને ભવ સ્થિતિ ઘટ ગઈ છે. બરાબર. અને તાકી મનસા સીપ, એનું મનરૂપી માછલી, એનું સીપ મોતી પાકે છે ને સીપ. સુગુરુ મેઘ મુક્તા વચન, ગુરુના વરસાદ મેઘ એમાં મુક્તા ફળ પાકે. એને મુક્તા ફળ પાકે પણ એવો એમ કે લાયકાત નથી. શેઠ કે છે કે ગુરુના વચન ને લઈને એમ બતાવે, પણ એ નિમિત્ત સંબંધ છે એટલો. એની ભવસ્થિતિ અલ્પ રહી, અલ્પકાળ में મુક્તિની તૈયારી થઈ. ભવ્ય જીવનો ભવ્યપણાનો પરિપાક છે. એને વાણી એવી મળે ત્યારે એને મુક્તા ફળ મોટી પાકે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના મુક્તા ફળ પાકે. એમ કે સમજાણું કાંઈ? પણ પાકે એને નિમિત્ત કેવાય ને, એમ કે છે. એ જીવ એવો છે એમ કે છે. એને વચન કયા એટલે, પણ ઓલો જીવ એવો છે કે એને લઈને મુક્તા પર ત્યાં પાકે એમ કે. પણ એને હોય એ વાણી પ્રશ્ન જ નહીં. વાણી તો પડે ઘણા ને, પણ માછલી જોઈએ ને એ મોટી પાકે એવી. સમજાણું કાંઈ? એમ કે છે. તાકી મનસા સીપ, એનું મનરૂપી સીપ
सदगुरु मेघ रूप और उनके वचन मोती रूप परिणमन करते हैं। एनो आत्मा वाणी पड़ी અને લાયકાત તો હતો એને એકદમ અંદર સ્વરૂપનો આશ્રય થઈને સમ્યક દર્શનની સાધક દિશા પ્રગટ થાય એમ કહેવા માંગે છે. સમજાણું કાંઈ? साधक नहीं व्याख्या थी. ऐसे जीवों को ही श्री गुरु ने वचन रुचिकर होते हैं कि नहीं? रुचिकर न થાય વિતરાગ ભાવ. ગુરુ તો એના વચનમાં સર્વજ્ઞ ગુરુ અને તીર્થંકરો વગેરે એના વચનમાં તો વિતરાગતા બતાવતા હોય તો પરની ઉપેક્ષા વિતરાગતાનો અર્થ પર્યાય વિકલ્પ અને નિમિત્તની ઉપેક્ષા ઉદાસીનતા અને સ્વત્રિકાળી આત્માની અપેક્ષા એ વાત વિતરાગના મુખમાં આવે. બરાબર. ભાઈ એવી વાણી એની હોય, એની વાણીમાં જ વિતરાગતાનું પાત્ર છે. એને ત્યાં આગળ સમ્યક દર્શન રૂપી વિતરાગી પર્યાય મોતી મુક્તા પણ ત્યાં પાકે. એ તો પણ કરે ત્યારે એને કેવાય ને કે પાક એવો જીવ છે. અહીં તો કીધું શું બહુ ઝાંકી બહુથી મુક્તિ સમીપ, જેને અલ્પકાળમાં મુક્તિ એવો એ જીવ છે. હા, અને ભવ સ્થિતિ ઘટ ગઈ, ભવની સ્થિતિ જ ઘટી ગઈ છે. ભવ હોય તો એકાદ બે ચાર હોય, વિશેષ હોતા નથી. બહુ તો 15,000 સમજાય છે કાંઈ? તાકી મનસા સીપ, એનું મન સીપ છે. માછલી છે ને, માછલી જેમ એનું મન, એને વાણી પડતા વિતરાગતાનો ભાવ એને પ્રગટ થાય. બરાબર. સ્વભાવ પરિપૂર્ણ પ્રભુ પરમાત્મા પોતાનો સ્વરૂપ એની દ્રષ્ટિ અંદરમાં, કારણ કે કહ્યું છે તે ગુરુએ કહ્યું હતું તે કે તું તારા દ્રઢ સ્વભાવમાં જા, પર્યાય નિમિત્તાદિની ઉપેક્ષા કર તો તને મોટી પાક છે સમ્યક દર્શનમાં. હા હા હા, સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ, આવી વાત છે. હવે એની વિશેષ કરે છે. સદગુરુને મેઘની ઉપમા, જો વર્ષે વર્ષા સમય મેઘ અખંડિત ધાર, ત્यों સદગુરુ વાણી વિશે જગત જીવ હિતકાર. જગત જીવ હિતકાર. જો વર્ષે વર્ષા સમય, વરસાદ વખતે ધારા वरसाद नहीं पड़े, मेघ की धारा प्रवाह वृष्टि होती है. एम गुरु ना उपदेश संसारी जीवों के लिए हितकारी होता है. एनु हित थाय. हित नो अर्थ मोक्ष मार्ग थाय. मोक्ष मार्ग ज हितकारी है. बराबर. समझाणु कांई? जगत जीव हितकार. जगतना प्राणी જેને હિતકર વાણી છે એમાં હિતકરની વાણીની વ્યાખ્યામાં આવી હતી કે તારું હિત કેમ થાય. સમજાણું કાંઈ? આત્મા આનંદ ને જ્ઞાનનો અથવા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એવા સ્વભાવથી ભરેલું તત્વ છે. બરાબર. એ સ્વભાવ રૂપ ધ્રુવતા તો ભરી જ છે એમાં. એના સમીપ જતા એ સમીપમાં જવું અને પરની ઉપેક્ષા કરવી એવું જ વિતરાગનું વચન હોય છે. મુનિઓના, વિતરાગના, સાધક જીવોના વચનો આવા હોય છે. બરાબર. હે ક્યાં કહેતે હે? હોય એવા હોય
પણ ઓલાને પ્રણમે ત્યારે આવા વચનને નિમિત્ત કહેવામાં અહીં તો એ વાત જ લીધી જેવી. હવે વાણી સાંભળે એક કોર કેવું કે વાણીથી જ્ઞાન થાય. ત્રિલોકનાથની દિવ્ય ધ્વનિ હો તો પણ આત્માનું જ્ઞાન એનાથી ન થાય. એનો અર્થ એ વાણીમાં જે આવ્યું એવો ભાવ જેણે અંતરમાં પ્રગટ કર્યો એને આ વિતરાગની વાણી ગુરુની વાણી નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હવે સાધક જીવને તૈયારી માટે પરનો નાતો તોડાવે છે. ધન સંપત્તિ સે મોહ હટાને કા ઉપાય. જ્યાં પેલું લક્ષ્મી નું આવ્યું બધું બહારની ધૂળ ધમા પૈસા આબરૂ કીર્તિ મકાન બાયડી છોકરા એમાં જે રુચિ વાળો થયો એને આત્માની રુચિ થાય એમ કે છે. છે જ નહીં એની હારે સંબંધ એમ કે છે. પરની હારે સંબંધ જ કઈ નથી. સ્વતંત્ર તું છો એ કહેજો. ધન સંપત્તિ છે મોહ હટાને કા ઉપાય. સાધક પણ સિદ્ધ કર્યું છે ને. चेतन जी तुम जागी विलो कहूँ लागी रहे कहाँ माया के ताही आए कहीं सो कहीं तुम जाओगे माया रहेगी जहाँ की तहाई. रमेगी नहीं रहेगी जो माया रहेगी जहाँ की तहाई. माया तुम्हारी न जाती न पाती वंश की वेली न अंश की झाई. दासी किए बिनु लात निमारत दासी किए बिनु लात निमारत ऐसी अनीति न कीजिए गुसाई. गुसाई शब्द वापर्યો વિષ્ણુ હોય છે ને ગુસાઈ. ધર્મગુરુ મહંત હે મહંત આત્મા એમ કે છે. ગુસાઈ ભગવાન તો મહંત છો. પરમાત્માના સ્વભાવથી ભરેલો શું છો ભાઈ. તારી મહંતતા તારામાં ભરી છે બધી. હે મહંત चेतन जी तुम जागी विलोक हो. हे आत्मन मोह निंद्रा ने छोड़कर सावधान हो. विलोक हो भगवान तुम विलोक जो जान लागी रहे कहा माया के ताई. माया एनी पाछो क्यों पड़ो छो. तुम धन संपत्ति माया में क्यों भूल रहे हो. आ मुख्य वस्तु बतावी છે. સમજાણું કાંઈ. સાધક હોય ને ધનની સંપદાની રુચિ ન હોય. જો એની રુચિ હોય તો આત્માની રુચિ થઈ શકે. સમજાણું કાંઈ. એક પર વસ્તુ લક્ષ્મી સ્ત્રી કુટુંબ પરિવાર બધું જ છે. પછી લઈશું બીજા ભાગ. સમજાણું કાંઈ. સાધક પણ પ્રગટ કરવાની રીત કે છે. આ સાધક ભાવ છે ને બનારસદાસ પોતે વર્ણવે છે. લાગી રહે કહા માયા કે સાઈ. અરે સંસારની ધન ને સંપત્તિ એમાં ક્યાં ભૂલો રહ્યો હતો. એ ચીજ જ તારી નથી. શરીર તારું નથી. આ તો માટી ધૂળ છે. એમ પૈસા આબરૂ કીર્તિ હજીરા મકાન બધી તો પર જડ માટી ધૂળ છે. લાગી રહે કહા માયા કી તઈ. ન્યા સોચો છો કેમ એમ કે છે. સમજાણું કાંઈ. બીડીના ધંધા ને બીડીના મોકલવા મોટું મોકલવી આવીને કેમ સાંભળવું કેમ થયું શું થયું તો ને આ એમ કે છે.
એની રુચિ છે ત્યાં આત્માની રુચિ નહીં થાય એમ કે છે. એ જ્ઞાનમાં બે કરવા નહીં રહી શકે. ધન સંપત્તિનો પ્રેમ અને તેને આત્માનો પ્રેમ થાય બને નહીં. બરાબર સમજાણું કાંઈ? આમ પૈસા આબરૂ ધામ ધૂમ ચાલતી હોય ખુશી ખુશી કરતો હું છો પણ હું છે તને આ તો મહા મિથ્યાત નું જોર છે. બરાબર એ ચીજ મારી એ માનતા મિથ્યાત છે. સમજાણું કાંઈ? એમાંથી ખુશી થાય અને સુખી છીએ. દુઃખી છો સુખી કોણ કને કે કરોડો અબજો રૂપિયા હોય માટે અમે સુખી છીએ. મૂંઢ છો. પૈસામાં સુખ કેવું એ તો દૂર છે. એને દેખીને રાજી થાશો સાધક નથી તું એમ કે છે. હા હા સાધક સાધમાં આ નાખ્યું પેલું. તારો આત્મા સાધવો છે કે આ લક્ષ્મી સાધવી છે તારે? હા 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 સ્વલક્ષ્મી આનંદ કંદ પ્રભુ એનું સાધન કરવું છે કે ધૂળને મેળવાનું સાધન શું કરવું તું કરે છો? હા હા પહેલું પહેલું જોઈએ. આયે કહી સો કહી તુમ જાઓગે. ભાઈ તું ક્યાંથી આવ્યો? હું કોણ છું? ક્યાંથી થયો? આવે છે ને શ્રીમદમાં. શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખવું કે પર એક રજકણ ને રાગ કણ પણ તારો નથી. અને ત્યાં તને પ્રેમ છે, ત્યાં તને રાજીપો થાય છે. એ ભાવમાં એ દેખીને તને ખુશી આવે છે. સાધક નહીં પ્રગટ થઈ શકે. બરાબર હા હારી વાત બનાસીદાસ સમજાણો. આ પૈસા બંગડી ના દેખીને નીરાબાને દેખીને ખુશી થાય એ સાધક નહીં પ્રગટે એમ કે છે. લાગી રહે કહા માયા કે તાઈ આયે કહી સો. ક્યાંથી તું આવ્યો ભાઈ? તું અનાદિનો આત્મા તું ગતિમાંથી આવ્યો છો. સમજાય છે કાંઈ? કહા તું જાઓગે? યહાં સે ક્યાં જાવું છે તારે? અહીંથી નીકળીને ક્યાં ઉતારા કરવા તારે? હા શરીરમાં તો 5 પછી 50 વર્ષ પછી ઉતારો ક્યાં કરવો તારે? આ બધા વિખાઈ જશે. તારા બાઈ છોકરા લક્ષ્મી એને એમ કે આમ કે રહે છે ને રહે છે રહ્યા નથી. આંબળને એને કારણે રહ્યા છે, તારે કારણે આવ્યા નથી. તારી પર્યાયમાં આવી ચીજ દ્રવ ગુણમાં તો આવી નથી, પણ એ લક્ષ્મી તારી પર્યાયમાં આવી છે તો શેનો માને તારી એમ કે છે. હા 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 મારે आए कहीं सो कहो तुम जाओगे माया रहेगी जहां की ताई. એ બધા પૈસા ને બધા હજીરા મકાનો બધા બનાવ્યા એ ન્યાન્યા રહે છે. તારી હારી એક ડગલું નહીં આવે. 6 લાખ નો બંગલો કર્યો છે અને કેટલાય મકાનો કરાવે છે. પેલો 40 લાખ નો કરાવ્યો છે ગોવામાં. શાંતિલાલ ખુશાલ 40 લાખ નો ગુડે નહીં રે કોના લાખ ના જડ ના છે. તારી આવવાના છે તારા છે જો ત્યાંથી ઉપાડી જ વાત પહેલી. જેને લક્ષ્મી જળ છે એનો જેને પ્રેમ છે એ સાધક થઈ શકશે નહીં.
જમીનભાઈ ભુજભાઈ જો આવી વાત છે ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવ કહે છે કે તું જે આત્મા છો એમાં એ ચીજ લક્ષ્મી આદિ નથી, એમાં નથી ને તને એના પ્રત્યે પ્રેમ વર્તે છે એને આત્માનો પ્રેમ નહીં થાય. જે રાગ વિનાની ચીજ લક્ષ્મી શરીર વિનાની ચીજ એ ચીજ ઉપર તને રુચિ નહીં આવે, અહીં રુચિ તારી ઢળી ગઈ છે એમ. પહેલે ધડાકે વાત લીધી હતા સમજાણું કાંઈ. माया तुम्हारी न जाती न पाती, माया रहेगी जहां की तहां. સિકંદર ને બહુ પાપ કરેલા ને, સિકંદર બાદશાહ બહુ અબજો રૂપિયા ભેગા કર્યા મરતા. અરે આ લક્ષ્મી ના ઢગલા કરજો મારા મરતા વખતે. જનાજો જયારે નીકળે એ પછી વળી આ તો પેલા ઢગલા કરજો, લક્ષ્મી ના ઢગલા કરજો કે આ લક્ષ્મી આટલા આટલા પાપ કરીને મેળવી પણ એક હારી આવતી અને મારો જનાજો એ જ વૈદો ને ખંભે ઉપડાવજો. જેને વરખાસન મેં આપ્યા લાખો રૂપિયાના હકીમો એ બધાને બોલાવજો મરતા વખતે. મારો જનાજો એ જ વૈદોને ખંભે ઉપડાવજો. લોકોને ખ્યાલ આવે આ વૈદો પણ રાખી શક્યા, લક્ષ્મી હારી જાતી. આ રુચિની અપેક્ષા વાંચો, એની રુચિ છે ત્યાં આત્માની રુચિ નહીં થાય એમ કહેવા માંગે. આમ ભાઈ છોકરાને પૈસા છોડીને બાવો થાય પણ અંદર રુચિ છે ઉપર એ છોડ્યું નથી ત્યાં સુધી કઈ છોડ્યું નથી. સમજાણું કાંઈ. મારી વડાક બાય લક્ષ્મી છોડો થઈ જાવ સાધુ, પણ સાધુ ક્યાંથી આવ્યો તને સાંભળ ને. હવે સાધન શરીર ને રાગનો પ્રેમ છે એને આ બધીનો ચીજનો રાગના નિમિત્તો પ્રત્યેનો તને પ્રેમ છે ત્યાં સુધી સમ્યક દર્શન થશે. ગજબ વાત છે ભૂચનભાઈ. મખમલના કપડા પહેર્યા હોય શરીરમાં, શું કેવાય મુસ્કી મુસ્કી આવે છે ને. હા હવે આપણે કહ્યું મુસ્કિયા કપડા ઉલ્લા ટોપિયા મુલ્લી સરખી બાંધેલા હું છે. પણ આ મૂર્ખાઈ ઘેરસાઈ શું થઈ ગઈ તને એમ કે છે ભગવાન ત્રણલોક નો નાશ તું એની દ્રષ્ટિ કરતો નથી, તેની રુચિ કરતો નથી, સાધક થતો નથી, આ સાધવા માંડ્યો એમ કે છે. એ મુંજને પણ સાંભળવા આવે ત્યારે સાંભળે ના. બાપે ના જ કહે આવે તો સાંભળે ને કેવી સાંભળે ને. શેઠ સાહેબ કરે બધા રૂપિયા પૈસા. લક્ષ્મી તુમારી પછી કે છે માયા રહેગી જહાં કી તહાં. જ્યાં છે ત્યાં પડી રહી છે. રોતો કકળતો હાય હાય રે મારે છોડું જાય ત્યાં. બાપુ એ ચીજ તારી નથી. બરાબર. એ જળનો પ્રેમ અંદર પડ્યો છે જ્યાં સુધી એને ભગવાન આત્મા નિર્વિકલ્પ વિતરાગી ચીજનો પ્રેમ નહીં થાય. સમજાણું કાંઈ. માયા તુમારી ન જાતિ. ભગવાન એ માયા તારી જાતની છે. તું ચૈતન છો એ જળ છે. બરાબર છે. બરાબર. વિજાતી પર જ વસ્તુ છે પણ એમાં તારે ને એને લેવા દેવા શું. તું ચૈતન, લક્ષ્મી જળ,
જાતિ ને પાંતિ તારી પંક્તિમાં બેહનારી ચીજ જ નથી. આત્માની પંક્તિમાં આત્મા બેહે, જળ બેહે તારી પંક્તિમાં. શું થઈ ગયું તને? આ કોઈ વાંચ્યું એ નહીં હોય હરખું. હે પોકારે પણ તમારી પાસે છે કે નહીં એક હોય સમજાણું આમાં? અરે પ્રભુ તારે સાધક થવું છે તો બાધકની ચીજનો એને રુચિને પ્રેમ છોડવો પડશે. એમ કે છે બરાબર. સાચું પ્રભુ. સમ્યક દર્શન, આત્માનો અનુભવ ને શ્રદ્ધા એ તારે જો સાધકપણે પ્રગટ કરવી હોય તો આ ચીજની રુચિ અંતરથી ટાળવી પડશે. બરાબર. સમજાણું કાંઈ? સરસ પ્રભુ. રુચિ હોય એ બાયડી છોકરા છોડીને બાવો થાય એથી રુચિ છૂટી ગઈ છે એમ નથી. પ્રભુ જેને અંદરમાં શુભ રાગ નો પણ પ્રેમ ને રુચિ છે એને આખી દુનિયાની રુચિ છે. બરાબર. સમજાય છે કાંઈ? પ્રભુ માયા કુમારી ન જાતિ ન પાંતિ ન વંશ કી વેલી. તારા વંશનો અંશે નથી કે છે, પરંપરાની છે લક્ષ્મી તારી. નહીં પ્રભુ. તારા વંશની એ લક્ષ્મી પરંપરાની છે. નહીં. તારા બાપા નહોતી તારે આવી આવે તો એની બીજી ચીજ છે. બરાબર છે ક્યાં તમારા બાપા હતી આ બધી? એ જુગરાજી કે છે કે તમારા બાપા હતી આ લક્ષ્મી, આના બાપા હતી ને એ તારા વંશની પરંપરાની ચીજ નહીં, એ તો જળની વંશ પરંપરાની ચીજ છે. જાતિ ન પાતિ ન વંશ કી વેલી ન અંશ કી જાઈ. એક પ્રદેશ પ્રત્યે પણ તે નથી તારી ચીજ. એક અંશ પ્રદેશ છે ને આત્માનો, એક प्रदेश का भी प्रतिरूप नहीं है. तारो आत्मा असंग प्रदेशी एक प्रदेशમાં અનંત જ્ઞાન આદિ ગુણ ભર્યા એ એક પ્રદેશની સાથે લક્ષ્મીનો ઢગલો મેળ કરે એ સમય એ ચીજ છે નહીં. તારા પ્રદેશનું પ્રતિરૂપ નથી, એ તો જળનું રૂપ છે. ભગવાન તું તો અસંગ પ્રદેશી અનંત ગુણનો ધણી. હવે એ તારા એક પ્રદેશની પણ એ પ્રતિરૂપ ઉલટું રૂપ છે એનું. તારા પ્રદેશથી એ લક્ષ્મીનું ઉલટું રૂપ છે. આ ચૈતનથી ભરેલો આત્મા, પેલું જળથી ભરેલો પરમાણુ ધૂળ છે. અમે લક્ષ્મી વાળા છીએ, આત્મા વાળા નહીં ને, એમ કહ્યું છે. અમે ચક્રવર્તી છીએ, અમે શેઠ છીએ. શેઠ ને જળનો ને તને સંકિત નથી, તારે સાધક પણ પ્રગટવું એમ કે છે. એ મુજબ નહીં. અંશ કી વેલી ને અંશ કી જાઈ. એક આત્માનો પ્રદેશનો અંશ એની જણાય એમાં નથી કે છે. સમજાણું કાંઈ? તારા પ્રદેશમાં તો અનંત 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 ગુણો વ્યાપ્યા છે ભાઈ. એ પ્રદેશના અંશની જાય લક્ષ્મીમાં નથી ભાઈ. સમજાણું કાંઈ? એમ કહીને એને સાધક થવા માટે પરની રુચિ લક્ષ્મીની મૂળમાંથી છોડે ત્યારે એને આત્માની અંદર રુચિ થાય, નહીં રુચિ થશે નહીં. અનંત અનંત જ્ઞાન ને આનંદનો નાથ પ્રભુ એવી લક્ષ્મી વાળો એને આ લક્ષ્મીનો જેને રુચિ છે અંદર
રાજીપો ને એનાથી ખુશી ને એનાથી કઈ ઠીક છો એમ જે માન્યું છે એને આત્મા માનતામાં નહીં આવે. અટણીજી હા હા બનારસી દાસે પણ મારે ભાઈ મૂળ વાત ને હે હા હા दासी कहे बिनु लात नहीं मारत, ये नौकरानी बनाकर न रखा तो ये तुम्हें लात मारेगी. हाय हाय एक આવે છે સુગ્રામમાં લેખ સીતામ કે લક્ષ્મી મરે તારે ઢગલા કરજે એની પાસે તારી પાસે અને કહેજે આ તારે માટે મારી જિંદગી ગઈ, હવે હું મરું છું, કાંઈક તો મદદ કર. લક્ષ્મીના ઢગલા કરજે મરે તારે કે મોટા ગણ બસ બસ કરજે મરે તારે, પછી પ્રાર્થના કરજે લક્ષ્મી. અરે તારે હાટું મેં કાવ ગયા, ખાધા ના ખાવા ત્યાંને ખાધા નહીં, પીધા તો પીધા નહીં, કુવાના ઠેકાણા નહીં, તારા હાટું મરી ગયો 24 કલાક. તો હવે કંઈક તો હારી હારે થોડી. લક્ષ્મી કહે પણ અમે કોઈની હારે ગયા છે મફતનો પાગલ શું કરવા અમારી પણ પ્રશ્ન यही हो रहा है, यही हो रहा दुनिया में, यही हो रहा है, उसकी तो बात चलती है. हाँ हाँ એ સાધકપણું કેમ નથી પ્રગટતું કે એને આ ચીજો જે છે પર 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 તેની રુચિ અંદરમાં છે, એને પોહાય છે, ઈ આત્મા પોહાતો એમ કે છે. બરાબર પ્રભુ. આ તો ગુજરાતી ભાષા સમજાયું છે. હા આદિ ભાષા છે. ભગવાન તારે સન્મુખ જોવું હોય તો તારાથી વિમુખ ચીજની રુચિને પ્રેમ છૂટ્યા વિના સન્મુખ જોવાય છે નહીં. બરાબર. ક્યાં છોડ્યો છે? કાંઈ છોડ્યું નથી. કહ્યું ને પેલું છોડ્યું નથી. જેને હજી સાધુ થયા ને એમ કે એને તમે ગમતા નથી એમ કે સાધુ થયો નથી, એને હજી પુણ્યથી ધર્મ થાય, મહાવ્રત પાળતા પાળવું, રાગ ને પાળવું, એ બધા જળ ને પાળવાનો ભાવ છે. છોડ્યું નથી જરીએ. ખુલાસો કરાવે ને છે તો આવું છોડીને બેઠા, અમે છોડીને બેઠા બીજા નીકળી કોણ છોડીને બેઠા એ તો ગણો. છોડ્યું નથી. છોડ્યું ક્યારે કહેવાય કે જેને આત્માના વિભાવ ભાવનો પ્રેમ છૂટી ગયો છે. વિભાવ ભાવનો પ્રેમ છૂટ્યા વિના લક્ષ્મીનો પ્રેમ એને કદી છૂટે નહીં. સમજાણું? કાંઈ બધું ઈનું ઈ છે. કર્યું ને કાંઈ છોડ્યું નથી. રાગ જેમ પર છે એમ લક્ષ્મી પર છે. તો રાગનો જેને પ્રેમ છે એના બંધનનો થાય એનો પ્રેમ છે, અને એ બંધનના ફળ તરીકે લક્ષ્મી આવે એનો પણ એનો પ્રેમનો હારડો છે એની પાસે આખો. ભગવાનનો પ્રેમ એને આત્માનો છોડી દીધો છે. હા હા સમજાણું? કાંઈ એ દાસી કિએ બિન લાત મારા દાસીકર નો કે તો બીજી ચીજ છે. હું એનો ધણી, હું એનો સ્વામી નહીં, એ તો પરથી છે એમ જો માન્યું નહીં, લાત મારી. હાય હાય અરે રે લક્ષ્મી હારે આવી નહીં, મરી ગયા. લાત મારે આવે છે ને, દોલત કે છે ને, દોલત લાત મારે બે આવે તારે મારે ને ન જાય તારે મારે. હાય અરે તમે નિર્ધન થઈ ગયા. અરે સદન નો નાથ છો, અનંત આનંદ ને જ્ઞાન નો નાથ સારું છું. એ જ્ઞેય તરીકે જાણવા લાયક છે, મારી તરીકે માનવા લાયક એ ચીજ. ચંદુભાઈ સમ્યક દર્શન ની જવાબદારી ભારી.
ભગવાન આત્મા સાધકની વ્યાખ્યા કરે સાધક સાધનદ્વાર છે ને જેને લક્ષ્મી જ્યાં ધ્યેય રૂપે પ્રેમ રૂપે પડી છે એનું સાજ તો રખડવાનું છે. સમજાણું કાંઈ આત્મા મહા આનંદ ને જ્ઞાનની લક્ષ્મીનો ભંડાર પ્રભુ એની જ્યાં દ્રષ્ટિને રુચિ થઈ રાગના વિકલ્પથી માંડી સારી દુનિયાની રુચિ ઉડી ગઈ અને એ રુચિ ઉડ્યા વિના આત્માની રુચિ થાય એમ કે છે. સમજાણું કાંઈ દુકાન છોડી માટે મીઠા છોડી છે પૈસા એમ નથી. છોકરા કરતા હોય આપણે જે કરીએ તે જ કરે છે ને આપણને જે પ્રેમ છે એ ચીજ મેળવે છે. મૂંડ ચોકે છે કે હા છોકરા વાળે હોશિયાર વધારે મેળવે એ ક્યાં અન્યાય એની પાસે હતું ભીખાભાઈ એટલું નતું એ છોકરો મેળવ્યું એની જો પણ આ બધા પાસે ક્યાં હતું હોય એના બાપ પાસે ક્યાં હતું છોકરા સમજાણું કાંઈ એ છોટાભાઈ પાસે 35,000 રૂપિયા હતા 5 થી બસ એટલું કેવું ભાઈ નહીં ખબર સેવા કરોડ ગીતો લોકો બિચારા એ તો કે છે કે પૈસાના પ્રેમ વાળા અને પૈસોમાં લાભ મનાવનારા મૂંડ છે. ચમનભાઈ હરિયા સાચી વાત પણ છોકરા હારા થાય અમેરિકાથી આવે 1,000-1,500 પેદા કરે 2,000 પેદા કરે મહિને. હા યાર કાઠિયાવાડમાં તો બહુ કહેવાય ત્યાં અમેરિકામાં બહુ ઓછું કહેવાય. અમેરિકામાં 10,000 નો પગાર સાધારણ માણસ મહિને 10,000 સાધારણ હો મોટો મોટો પગાર 15-20,000 એના બચે કેટલું થોડું પણ તો એનો પ્રેમ અહીં તો કે છે કે હા અમે કંઈક પેદા કરનારા થયા વધ્યા મૂંડ શોકે છે કે ભાઈ એ ઉપરથી આવે ને એમ કે જાણે શું ભણીને આવ્યા એમ અમેરિકાથી ભણીને આવ્યા એટલે હવા લઈને આવે બંગલા મોટું કઈક રૂપાણું શરીર હોય તો ત્યાં માણસો બહુ આદરે બાયું છોડી ત્યાં જ રાખવા માંગે ને આ જ રે તું ત્યાં જઈને શું કરું તો હું જીવું ખરો જીવું કેટલાક એવા અહીં આવ્યા હોય પરણીને અહીં મૂકી દે ત્યાં ત્યાં રાખે છે ત્યાં પણ લઈ બધે છે બધા અમારે ઘણા દાખલા છે હિંમતભાઈ ને ખબર છે એના કુટુંબમાં છે કુટુંબની દીકરી નહીં ત્યાં અમરિયાવા બધે એમ જ હાલે લખુભાઈ ને દીકરો ન્યા ગયો પડ્યો ન્યા ગયો અમરિયા નાગરભાઈ એ તો દુનિયા કાયના ઘર છે બધા એ આત્માને રેસી નાખે છે. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ એને આવી ચીજ મારી એમ માનનારા આત્માને રેસી નાખે છે. આત્માની હિંસા કરે છે. બરાબર પ્રભુ રેસી નાખી ભાષા તમારી કાઠવડી સમજાણું કાંઈ હા ऐसी अनिति न कीजिए गुसाई हे महंत આ અનિતિ ન હોઈ શકે ભાઈ. આ લક્ષ્મી મારી ને હું એનો અને લક્ષ્મી એ વધ્યો એટલે હું વધી ગયો એ અનિતિ પ્રભુ તારી છે. મારી હીરાભાઈ સૂક્ષ્મ મિથ્યાત્વનું સદ શું છે એ બતાવે ભાઈ.
સમજાણું કાંઈ? હે ઊંડામાં રસ છે એ જ બતાવે છે. અને એવા પૈસા વાળા નિર્ધન ધર્માત્મા ગુણી હોય એને ગણે નહીં. અમે આવા છે, અમને રોજતા આવડે છે. અમે આમ 5-5 લાખની પેદાશ એક દિવસની આવા અમે બધી વ્યવસ્થા કરીએ, આવડે માટે કરીએ. મરી જઈશ, મરી ગયો છો અત્યારે. જીવ તો જીવ જ્ઞાતા દ્રષ્ટા એનો તો પ્રેમ નથી. અને આવી ચીજનો જ્યાં પ્રેમ એકત્ર બુદ્ધિ થઈને પડ્યો છો, મરી ગયો છો. જીવ કોને કહીએ? તને જીવ કહેવાય કે એમ કે છે? એ હું સાંભળ્યું નહીં. વાત હતી, પણ છતાં એ પુણ્યનો પ્રેમ હોય તો કે છે મિથ્યા થાય એમ કે છે. સમજાણું કાંઈ? એને સાધક પણ પ્રગટે નહીં એમ કે છે. સમજાણું? ત્રણલોકના નાથ તીર્થંકર દેવ અરિહંત પરમેશ્વર નમો અરિહંતાણમ. એ અરિહંત ભગવાન એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે. એ અરિહંત ભગવાન એમ કે છે, એ સાધકજીની વ્યાખ્યા કરે કેમ કે જેને આત્માનો પ્રેમ ને સમ્યક દર્શન થાય એને રાગનો પ્રેમ છૂટી જાય, લક્ષ્મીનો લોકા લોક સ્વર્ગ આદિનો પ્રેમ છૂટી જાય. અને એ છૂટ્યા વિના સમ્યક દર્શન થાય. કણકાળમાં નહીં એમ કે છે. એક ઓર ભગવાન આત્મ રામ ને એક ઓર વિકલ્પ થી આખું જગત. સાધક ની વ્યાખ્યામાં આ બનારસી દાખી નાખ્યું. એની જરૂરિયાત છે ત્યાં. વસ્તુથી એવી છે તત્વ જે જુદું તારી જાતનું નહીં, એનો તને રસ મિથ્યાત ભાવ છે ભાઈ. એ મિથ્યાત ભાવ જ્યાં સુધી રસ છે ત્યાં સુધી મિથ્યાત નહીં ટોળે. અનિતિ એ ભગવાન તારી અનિતિ છે. એ ન શોભે એસી અનિતિ ન કીજે ગુસાઈ. હે મહંત, એમાં મહંતા પરનામ પોતાનું માનવામાં નથી. તારો આનંદ સ્વભાવ એને માનવામાં મહંતા તારી છે એમ કે છે. નજરું ફરી ગઈ. નજરું સાધન સંપન્ન કઈ હોય, પૈસા વાળાનું ધણી સરખો હોય, મકાન હારા હોય, એનો કુટુંબ હારા હોય, એ કુટુંબ ન વ્યાખ્યામાં. મકાન મોટા હોય 10 લાખના, હિંડોળે હિતેરો હોય, એ હસતો મજા માનતો હોય. એ છો કે મરી ગયો સાંભળને, એમાં મજા માને છો? ક્યાં ન્યા મજા હતી? તારા જીવનો સંહાર થાય છે. હું સુખ સ્વરૂપ છું એમ નહીં, એમ થાય છે. મારું જીવ સ્વરૂપ સુખરૂપ છે એમ નહીં, એમ તને થાય છે. સુખરૂપ આ છે એમ થાય છે. એને આત્માને માન્યો, માનતો નથી એમ કે છે. સમજાણું કાંઈ? તારી નજરમાં તો ચૈતન નિધાનની પ્રીતિને રુચિ હોવી જોઈએ. એને ઠેકાણે એ નિધાન મૂકીને ધૂળના નિધાનનો પ્રેમ તને અનિતિ છે ભાઈ. તારી કોકની ચીજ મારી માને ચોર છો મોટો. સારી વાત ભાઈ.
પણ ઘરની હળેલી તો પોતાની ખરી જ નહીં. હળેલીને ઘરે ભેગી કરી, પણ ભેગી જળ છે ક્યાં કઈ કરી હતી? તો જળ માટી ધૂળ છે લક્ષ્મી, આ માટી આ ધૂળ છે. સમજાણું કાંઈ? મારી વાત કરી છો. એસી અનીતિ ન ઘૂસે ઘૂસાઈ દો. હવે દાખલો આપે. માયા છાયા એક હે ઘટે બડે ચિન્માઈ इनकी संगति जे लगे तिनी कहूं सुख नाई. माया ने छाया, छाया આવે ને જાય એમ બોલો કેતો તમારા રામજી. મોટર વાળો જયપુરમાં હતો ને વાંકનેરના ઝવેરી જેવા કીધા માવજી ત્રિકમ. માવજી ત્રિકમ ઝવેરીની દુકાન હતી જયપુરમાં. પછી એનો દીકરો ભીખ માગતો હતો. અમે ત્યાં તેરની સામે ગયા. એક દીકરો 3 નંબર 86 ટાલ પડેલી, જેનો ગરીબના કપડા જોડા ફાટી ગયેલા, હાથમાં ભિખારી જેવું, દુકાને દુકાને એ બાબા એ પૈસો આપો. મેં એને જોયો, કીધું આ કોઈ મૂળ ગરીબ નથી, એનું તાવ જોતા કોઈ રસનો નીકળ્યો છે. એટલે મારે રામજી, શું એનું નામ હતું? હે રામજીલાલ. અને અમારા ભાઈ બેઠો હાજર છે મહેન્દ્રભાઈ આપણે. મેં આ કોઈ માણસ મૂળ ગરીબ લાગતું નથી, આ માણસ કોઈ ગ્રસ્તનું રૂપ દેખાય છે. આ તો તદ્દન ફકીર જેવો ભિખારી, લુગણા ચીરનો, હાથમાં પાતળું પતરાનું, પૈસો આપો પૈસો 3 વર્ષ છે. હા હા. ત્યારે રામજીલાલ કે મહારાજ એ તો અહીં માવજી ત્રિકમ ઝવેરી દુકાન હતી અહીં વાંકનેરમાં, એનો દીકરો છે. એટલે મહેન્દ્રભાઈ કીધું કે એને ઓળખે છે, મેં એને પૈસા ગયા ત્યારે ઘણી મદદ કરી છે મેં, પણ હવે ક્યાં હોતી આ ગરીબ માણસ પૈસો માંગે, પત્ર પતરાનું હોય એ પૈસો ભાઈ પૈસા. પછી એને કીધું રામજીલાલ ચડતી ફિરતી છાયા હે કે મારા, છાયા ચડતી ફિરતી છાયા આવે ને છાયા હોય ને, છાયા આવે ને જાય એમ લક્ષ્મી આવે ને. એ કઈ સારી નથી ભાઈ. લક્ષ્મી નથી માટે તને નિર્ધન કેવો કલંક છે, અને લક્ષ્મી વાળો છે માટે સધન છે કલંક છે. કલંક ભાઈ. લક્ષ્મીથી તને ઓળખાવો કે આ લક્ષ્મી વાળો, આ પૈસા વાળો. એ છોકરાથી બાપને ઓળખાવો એ પણ કલંક છે. હે એમ લક્ષ્મીથી ઓળખાવો કે આ લક્ષ્મી વાળા, આટલી પેદા જેને વર્ષમાં 2 લાખની 20 લાખની. અરે આવા કોલસાના ધણી તરીકે એને ઓળખાવો. સમજાણું કાંઈ? કુટુંબ નું પછી આવે. આનો દીકરો, આનો બાપ. અરે પણ દીકરો બાપ કોને હોય? પણ ભાઈ તું અનાદિનો સત્તા વાળો જીવ, તારે હોવાપણાનું તત્વ તારું, એ કોઈના હોવાપણે તું થયો, અને કોઈ ચીજ તારા હોવાપણે આવી હોય એવી છે કોઈ ચીજ? તારા હોવાપણામાં એ ચીજ હોવા વાળી આવી હોય છે કોઈ? માયા છાયા એક હે ઘટે બઢે ચિન્માઈ. ક્ષણમાં ગરીબ થઈ જાય, ક્ષણમાં પૈસા વાળે. કોકે લોટરી એક જણે 12 લાખની આવી, 1 રૂપિયો નાખ્યો તો 12 લાખ.
ગાંડો થઈ જાય કે આ તો વળી કે ટીકવ્યો પણ એક બાઈને 12,000 આવ્યા હતા જામનગરમાં આસપાસ એક રૂપિયો કે 12,000 12,000 કે ગાંડી થઈ ગઈ. અરે ભગવાન એ લક્ષ્મીના આંકડા તો જળના છે એ તારા ક્યાંથી થઈ ગયા. હા ભાઈ વાત ભાઈ. इनकी संगति જે લગે એના રસમાં જે ચડે એ તેને કહું સુખ નહીં. ક્યાંય એને સુખ નથી. પૈસા વાળા પૈસાના સંગે જાય એને ક્યાંય સુખ નથી. સુખ તો આત્મામાં છે એનું એને ભાન નથી. લોકો એમ કે અમારા વ્યવહાર સુખી છે, અમારા હગા સુખાય સુખી, અમારી દીકરી સુખીમાં આપી છે, બહુ સુખીમાં જમાઈ બહુ સુખી છે, 50 લાખ છે, 2.5 કરોડ છે, એને પણ કારખાના છે સુખી. મૂર્ખ છો. અરે અરે ભાઈ બધા મૂર્ખ જ હિસાબ નથી દાદા. મૂર્ખ ન હોય તો સાધક પણ આવવું જોઈએ ને એમ કે છે. વાત તો કરે છે ને. હે વાત તો સીધી છે. કે છે इनकी संगति જે લગે ને લગાતે हैं પ્રેમ એ બધા દુખી છે બચારા. એ ગરીબ છે, દીન છે, પરથી હું મુજબ મનાવે છે તે ભિખારી છે. સમજાનું કાંઈ કુટુંબીઓ આદિ છે મોટા નિકાઉદેશ. સાધક પુંજ બનાવવું છે ને ત્યારે સાધક થઈ છે, નહીં તો નહીં થાય એમ કે છે. લોકની શોક છું નાતો ન તેરો ન તો શોક છું યા લોક કો નાતો એ તો રહે રમી સ્વાર્થ કે રસ તું પરમાર્થ કે રસ માતો. એ તન 100 તન મેં તન સે જड़ चेतन તું 300 નિત હાથો ખાલી બિન હોવ સુખી અપનો બળ ફેર કે તોર કે રાગ વિરોધ કો નાતો. તાંતો 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 દૂર દૂરી. હા હા લોકની શું કછું નાતો ન તેરો. कुटुंबी आदिजनों का तुमसे कुछ संबंध नहीं. कहीं संबंध है? बे भाइयों बच्चे कहीं संबंध नहीं. भगवान दास स्वभाव जो ठेठ ज्ञानचंद मनुचंद नाम आवे तो हाँ भिखारी से राजन आएगा. જરૂર છે મને લાવન ચોમન ચોમા બોલે નથી. લોકની શું કછું નાતો ન તેરો. ભગવાન તું કોણ પણ તારી દશામાં તારી અવસ્થામાં એ ચીજ છે. કુટુંબીઓ તો એના નિત ને એની પર્યાયમાં એ છે. તારામાં ક્યાંથી આવ્યા? જો આ સમ્યક દર્શન થવામાં પરનો મોહ ને પ્રીતિ તે બાધક છે એમ કે છે. પણ હવે પતિ પત્ની દુ હોય તો એમાં તો પ્રેમ હોય ને પૂરો. છોકરાનો હોય, જોડીનો હોય, કોઈ લડકા લડકીનો. સાંજી ખબર હવે કોણ ભૈરા હોય ખવડાવે, નાગા ભૂખ્યા ઢાંકે. એ માણસ વાતો કરે પરણે તારે ભાઈ વૃદ્ધાવસ્થા ને પછી પરણવું હોય ને તો ભાઈ બૈરા ઘરના નથી. ઉંમર તો ઘણી થઈ ગઈ છે 55.
પણ હવે નાગા ભૂખ્યા કોણ રહે? ભાઈ ઘરનું માણસ હોય તો કરે. આવું બોલે મારા. એ ઘરનું માણસ ત્યાંથી લાવ્યો તું, પણ પરનું માણસ તારું ક્યાંથી થઈ ગયું? આ તો અંદર રુચિના ઉપર ઘા મારે છે. સમજાણું કાંઈ? હે ચંદુભાઈ, ભાઈ તો પરિભ્રમણ કરતો રખડતો અનાદિનો આવ્યો. એમાં આ ચીજ તારી ને નાતો એની યારી શું તારે છે? કાંઈ સંબંધ છે? લાવે રાત્રે પણ કાંઈ સંબંધ છે? અને જેને સંબંધ મારા છે એમ માન્યો એને આત્માનો સંબંધ ગુણનો નહીં કરી શકે. ભગવાન આત્મા આનંદ કંદ પ્રભુ એનું સંબંધ નહીં કરી શકે. આ સંબંધમાં એ પડ્યો, આ સંબંધ નહીં કરી શકે. એ સંબંધ તોડે તો આ સંબંધ જોડે. આસક્તિ હોય પછી પ્રશ્ન નથી. એ તો આસક્તિને જાણે છે જ્યાં આસક્તિ છે. પણ જ્યાં દ્રષ્ટિ, જ્યાં રુચિમાં રાખું, આ છોકરાના બાઈ મારા મરી ગયો છો. સારી વાત ભાઈ. સમ્યક દર્શનમાં આટલી બધી ચીજ બતાવવાની છે ભાઈ. તું તો જ્ઞાનંદ આદિથી પરિપૂર્ણ થતો છો. એની દ્રષ્ટિને શ્રદ્ધાનો અનુભવ, એને આ પર વસ્તુ મારી એ દ્રષ્ટિમાં રહેશી રીતે. છખંડના રાજમાં ચક્રવર્તી પડ્યો, છખંડમાં નથી. મારું કોઈ નથી, મારું છે એ મારી પાસે છે. कुटुंबी आदि जनों ना तुमसे कुछ संबंध नहीं है और न तुम्हारा उनसे कुछ संबंध, लोक संबंधी प्रयोजन है. તારે ન્યાયના નહીં યાર શું પ્રયોજન છે? તો બધા લૂંટારા છે. સમજાણું કાંઈ? સરખું હોય ત્યાં સુધી હા બહુ ફલાણું ઠીકણું શરીર જીર્ણ થાય 5 વાર હાલે ખાઈ પતી જાય તો ઠીક. તારા ચંદા હતા ને તમારા ઓલો છોકરો એનો હતો ને, છોકરાનો છોકરો હમચંદ નો ભગવાન તેથી અમે ત્યાં હતા. ઘણું વખત લાગી હતી. હમચંદ મોટો મળતા વાર જુવાન માણસ તરત નહીં પોતે કહેતા છે કે રહેતા દુઃખી થાય તો ખાટલો ખાલી છે એના બાપ દીકરા દીકરો જુવાન માણસ મગન. પછી મરી ગયો નહીં, એની બહુ બીજે ગઈ તેને ગોળું કરી ખબર છે ત્યાં વળવા ગયા એમ કે હા નાટક તો જોવા બધા જુવાન માણસ રૂપાળો મગન રૂપાળો પાણી લઈ ગયા મુંબઈનું ક્યાં હતા. આનો મારા સંબંધ વહી થાય ને સંતોષ બાબા. હા કે છોકરો દુઃખી થાય, જેટલા દી વધારે એટલું દુઃખી થાય, એટલે જગ થાય ખુલાસો. હા ઉજાગરા કરવા પડે રાખીએ, કારણ ક્યારે મેળો ન કે તો વાંધા કરે નાચવા કે કોઈ હું હોતું નહીં. ભરવાટને ખ્યાલ ને કેટલા વાગે મેં 2:30 વાગે ભાઈ બરાબર અમને ખબર નથી. કોઈ ગયા છો તમે? હાય હાય સમજાવું કાંઈ? અરે તારે એની અરે શું પ્રયોજન છે? તો પરથી છે. રુચિ છોડ અને સ્વભાવની રુચિ કર એમ કે છે.